મિત્રો કિશનભાઈ, હેલો, આપણે પણ રોપ લઈ લીધા છે. હાલો હવે આપણે રોપ લઈ લીધા છે. સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. આજે અમે આવ્યા છે અહીં રોપ લેવા મરસીના રીંગણીના. તો આ છે મરસીના રોપ ને આ છે ફૂલ. નવા આપણો વખનાનો પણ કિશન ને બે રોપલ રીંગણીના. આમાં જે વાવ્યું નથી વાવવાનું છે. આ છે મરસિયા, સામે છે મરસી છે અવળી રોપ. આ છે રીંગણી. ને આ છે ઓલા ખાના ખાલી થઈ ગયા એટલા રોપ ફેસાઈ ગયા. આ છે ટમેટીના રોપ. આ રીંગણી. આ છે આપણા જેહાભાઈ. હેલો ગાઈસ, આ છે આપણા વહુનાનો, એની પણ મરસી રોપ લઈ લીધા છે. જોઈ શકો છો મિત્રો તમે. આ છે આપણા કિશનભાઈ. આ છે આપણા કિશનભાઈ. હેલો મિત્રો આપણે પણ રોપ લઈ લીધા છે. હાલો હવે આપણે રોપ લઈ લીધા છે. હવે આપણે રોપ લઈને ભાગ્યા. આયા હા મુલે ઘેરે જતા હતા તેમ રોપ લેવા મીડ્યા. ખેતરમાં વાવવાનું છે. આ છે બધા ફૂલનો રોપ. હવે આપણે જઈએ છીએ. આપણું છોટા હાથીમાં પડ્યું છે સામે. હવે અમે રસ્તા ચડ્યા છે. રોપ વાવવાનું ગોડાઉન છે મિત્રો. આ રોપનું ગોડાઉન છે મિત્રો. આ છે અમારા છોટા હાથી. તો મિત્રો હવે અમે ભાગ્યા છે ઘરે. ને આ છે રોપ, એટલા રોપ લઈ લીધા છે. આ છે મરસી ખેતર વાવવાની. તો મિત્રો આપણે હવે કલ્યાણપુર પૂગી ગયા છે. આ છે કલ્યાણપુરનો ગેટ. તો મિત્રો હવે અમે પૂગ્યા છે રાવેલ. અમારા ગામમાં પૂગી ગયા છે મિત્રો. આ છે પોલીસ ચોકી. અમે અમારા ગામડામાં કરી ગયા છીએ.
મિત્રો અમે ગામમાં પૂગી આવ્યા છે. આ છે અમારી રાવેલ. અમે પહોંચી ગયા છે બસ સ્ટેશને. અમે પહોંચી ગયા છે બસ ડીપા. નજારો મિત્રો. ને સામે દેખાય છે રામાપીરનું મંદિર છે. આ છે રામાપીરનું મંદિર. તો મિત્રો અમે પૂગી ગયા છે અમારા ગામની નદી. આ છે અમારા ગામની નદી. અને આ છે ખોડિયાર માતાજીનું મંદિર. અને હવે આવશે હનુમાન ધાર, પછી આપણા બારિયા ધાર આવવાની છે. આ છે મામાનું મંદિર. તો મિત્રો અમે પૂગ્યા છીએ અમારી બારિયા ધાર. ખૂટિયા જ રખડે છે. તો અમે પૂગી આવ્યા છીએ મિત્રો. આ છે અમારા હાન બાપો. મિત્રો આ સંજયભાઈ ગાડી આકે છે. તો મિત્રો હવે રામદેવભાઈ શૂટ કરશે. આ છે આપણા રામદેવભાઈ. હેલો મિત્રો, कैसे हो सब बढ़िया. અને મિત્રો આપણા કબૂતર પણ ખુલી ગયા છે. વિજયભાઈ અને સનાભાઈ કબૂતર ખોલ્યા છે. અને મિત્રો 4 કબૂતર ઉડે છે. મિત્રો આ સંજયભાઈ કાંક ખાય છે. શું ખાવ સંજયભાઈ? માટી ખાય છે સંજયભાઈ. આમ કદા મોફાટના. આ 2 સંજયભાઈ છે. એક આપણે બ્લોગર સંજયભાઈ ને એક આ સંજયભાઈ. તો મિત્રો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને મિત્રો આપણો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ, કારણ કે હવે સાંજ પડી ગઈ છે, જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે. મિત્રો મળીશું નેક્સ્ટ બ્લોગમાં.